હેલો મિત્રો, આજે તમારું નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. તો આજે અમે તમને એને અમારા ગામનું સ્ટેશન બતાડશું. તો તમે એને અમારા વિડીયોમાં બન્યા રહેજો. તો અમે અહીંયા અમાવાનો આવી ગયા છીએ, તમે જોઈ શકો છો. આ બધા રમીએ છીએ. એ પ્રિન્સભાઈ ફ્રી ફાયર રમે છે અને હાર્દિકભાઈ અહીંયા બેઠા છે, તમે જોઈ શકો છો. તો આજે તમને અમે સ્ટેશન બતાડશું અમારા ગામનું, અને અમારે હાઈ કરે છે, તમે જોઈ શકો છો. બધા કેવા રમે સમજો. ફાઇનલી મિત્રો અમે એને પાટાભાઈ પહોંચી ગયા છીએ, તમે જોઈ શકો છો. આ અમારા ગામનું સ્ટેશન, અને તમને પાસે જઈને દેખાડશું. આમ 3 જણા જાય છીએ, બ્લોગરભાઈ અને જતાભાઈ અને હું, આમ 3 જાય છીએ. તો તમે અમારા બ્લોગમાં બની રહેજો અને સબસ્ક્રાઈબ કરી રાખજો. ફાઇનલી મિત્રો અમે સ્ટેશનની માથે ચડી ગયા છીએ, તમે જોઈ શકો છો. આમ 3 જણા જાય છીએ, અને આજે અમારું ઇન્સ્ટાગ્રામનું બોર્ડ આવી ગયું છે, તમે જોઈ શકો છો. અને આટલા બધા પાટા છે, અને પછી વાળ્યું ને બધું છે. ને જો આ રેલગાડીના ડબ્બા પડ્યા ખાલી. તમારે જોતા હોય તો કોમેન્ટ કરજો ને એક મોકલાવી દઈશું. બહુ પડ્યા અમારી પાસે, તો તમે જોઈ શકો છો. તમે જોઈ શકો છો સામે એક રેલગાડી ઊભી છે, હમણાં ચોરી કરી લેવી છે, લઈને જોઈ જવું છે. આ જો માથે હાલે પડ્યો હોય તો બખા હોરો નીકળે ને મજા આવી જાય. આ બાજુ બધી વાડી વિસ્તાર છે, બધી વાડી આવી જાય આ બાજુ તમે ટોટલી. ને આ બાજુ સ્ટેશન ને આ બધું ગામ, પાછળ ગામ રહી ગયું. આમ જો કેવા ફોટા આવે એવું છે. તારે હજુ થોડુંક ખમી જાય ને તો સનસેટ થઈ જાય ને મજા આવી જાય એવું છે. જોઈ શકો છો ડીઝલનું એન્જિન એવડું મોટું છે. હાકર બાંધી જો એમાં હાકર બાંધી એમ કહે છે. જોઈ શકો છો હાકર બાંધી જો તમે. ટાર્જન રેલગાડી હો, ટાર્જન જો. નકર આવડે એકલી ભાગવા માંડે. આવડે આપણે આન માથે ચડીને જવાનું, આન માથે ચડી જવાનું, વૈચાઈ જઈશું, બધે રખડશું આવી આપણે. તો અમારા બ્લોગમાં બન્યા જ રહી ગયો. હજી એક રેલગાડી આવે છે, એ તમે દેખાડશું. એ આવે ને એટલે એનો શૂટ આખો દેખાડશું તમને. 3 રેલગાડી ભેગી થાય જોઈ શકો છો મિત્રો. આ એક આઈલી આવે, એક આયા પડી છે, અને એક આયા પડી છે. હવે રેલગાડી આઈલી આવે જો જાય ને રેલગાડી, જો કેટલી સ્પીડમાં જાય છે. હવે કે છે ને આપણે માથે ચડીને હજી બીજી રેલગાડી આવે એટલે આપણે આ ઉપર ચડીને તમને રેલગાડી બતાવી. ઉપરથી કેવો રેલગાડીનો નજારો આવે એ બધું જોઈ શકો છો. પાણીની સુવિધા છે, પણ પાણીનું કઈ છે જ નહીં, તમે જોઈ શકો છો. અને રેલગાડી જો પતી ગઈ છે, હવે જોઈ શકો છો. ટીટીનું કોચ આવી ગયું છે, જો જાય છે. અંદર કોઈ હતું તો નહીં, જોઈ શકો છો. હવે પાણી પીવા આવ્યા જો હોય તો પાણી તો હતું નહીં. તો હરવે હરવે કરતા માર ચડી ગયા. આમ જો લાઈટ ઉભેડી, હાલો એકાદ ઉપાડી લઈ. તો મિત્રો તમે જોઈ શકો છો, હવે અમે હરવે હરવે ઉપર ચડી રહ્યા છીએ, જોઈ શકો છો. સીધી સીલ જ છે. આપણા જતનમેન અને અમારા હાર્દિકભાઈ તો જ હા હરવે હરવે કરતા માથે ચડી ગયા. આમ જો કેવો નજારો હવે. તો ફાઇનલી મિત્રો અમે અડધું ચડી ગયા છીએ, તમે જોઈ શકો છો. 3 જણા આટલું ચડી ગયા. અને આમ જોઈ શકો છો આટલું બધું ચડી ગયા. અને અહીંયા અમારા ભાઈ બંધ રખડે, તમે જોઈ શકો છો, કામ કરે છે, જોઈ શકો છો. અને અમારા હાર્દિકભાઈ ખખડાતા જતા છે. પતરા હોતું બધું ડગે છે, તો લગભગ તો આખો હોય ને બ્રિજ જ પાડી દઈશું મને એવું લાગે છે. ઉપર ચડી ગયા છે, આ બધું આવો નજારો આવે. ઉપર ચડી ગયા એ, અને કંઈક આવો નજારો આવે છે અહીંથી. ના રેલગાડીની ઉપર આવી ગયા છે. આજ તો રેલગાડીને વાહે રાખી દીધી અમે, એટલા ઉપર ચડી ગયા છીએ. તો ફાઇનલી મિત્રો અમે છે ને બધા માથે ચડી ગયા છીએ, તમે જોઈ શકો છો. અહીંથી કંઈક આવો નજારો આવે છે, તમે જોઈ શકો છો.
એ જારીઓ બાંધી છે એટલે કોઈ પડે નહીં. આમ 3 જણા રખડી તમે જોઈ શકો છો. આપ જોયો આખી રેલગાડી ફૂલ દેખાય એમ કે ને એન્જિન તમને દેખાડું જો. તો અમે સામેની સાઈડ આવી ગયા તમે જોઈ શકો છો. આ બાજુ પેટ્રોલ પંપ છે તમે જોઈ શકો છો. આ બાજુ પગથિયા છે ને આ બાજુ હોન્ડા ઉતારવાનું છે. ગોળ ચકેડી વાળું એમ કે તમે જોઈ શકો છો. કેવો નજારો આવે એમ જોવો તમે. ગોધરાની છે અમે કોક બેઠું હોય ના ટાવર અડધો ટાવર આમ જેટલું ઊંચું હોય અમે મોરલો બોલે છે. જો કેવડી મોટી રેલગાડી આમ જો અહીંથી તમને હું દેખાડું કેવડી મોટી આમ જો કેવડી છે. અને અહીંયા પડી એ બહુ લાંબી છે. અહીંથી સામે લગીની છે 2 પડી છે તમે જોઈ શકો છો. સ્ટેશન આવ્યા પતરા તૂટેલા એ ઉડે હવામાં જો. ખાળ જો અહીંથી ધૂમકો માર્યો હોય ને તો ટાર્જનની માથે ચડી જાય એવું છે. નીચે ઉતરવા માંડ્યા હું ને હાર્દિકભાઈ જોઈ શકો છો. અને આપણા જતા બેન જો અહીંયા નીચે પેલા ઉતરી કે તમારી પેલા હું ઉતરી જાઉં જોઈ શકો છો. સ્ટેશનમાં આવો નજારો નીચે ઉતરી ગયા જો કેવડી મોટી ઘડિયાળ 5:09 વાગી ગયા. ઓગળી કઈક ડબ્બો છે એવડો. પડખી જ રેલગાડી પડી અમારે. હા ચડવું હોય તો ચડીએ જવાનું. આ સ્ટેશનની મેન ઓફિસ અહીંથી ટિકિટ લઈ શકી તમે જોઈ શકો છો. અહીંયા રખડે ઘંટો ઓગળવા જવાની એમ કહે છે જો લબડી. તો હવે સામે જઈ છેલ્લે ઓલા ટીટીના કોટરે તમે જોઈ શકો છો. હવે જો અને લુણસેલાનું સ્ટેશનનું નામ લખેલું હોય તમે જોઈ શકો છો. ગુજરાતી હિન્દી અને અંગ્રેજીમાં છે તમે જોઈ શકો છો. અમારા હાર્દિકભાઈ વિંદા સ્કૂલે રખડી. ઓલો પાણી પીવા ગયો આવે તો થયું પાણી જ ના આવતું એમ કહે. તો અમે જઈ ટીટીના કોચ બાજુ. આ સ્ટેશનનું વોશરૂમ આવી ગયું. તમારે જવું હોય તો જઈ શકો છો. ફ્રી છે જોઈ શકો છો. એક વોશરૂમ છે તમે જોઈ શકો છો. ભૂતિયા જેવું છે એ. આ તો બોસ અમારા હાર્દિકભાઈ રેલગાડીમાં ચડવાનું કહે છે. આમાં કઈ સ્વિંગ કરતો અવાજ આવે છે. પંચર લાગે રેલગાડી મને એવું લાગે. આ ટાયરમાં હવા જાય પંચર એ લગભગ. ઓની ગઈ બસ હવા નીકળ ગઈ. તો વંદે ભારત આવવાનો ટાઈમ થઈ ગયો છે. જોકે હોરન વાગે છે તો બે કાદુ રોલ ગાડી આવે છે. કદું આમથી આવે છે તમને હમણાં દેખાડી. आज हम रखड़ रहे हैं. રખડવા વીએ ભાઈ તણે 3 ભાઈ तीनों તો ભાઈ. હજી એક રેલગાડી આવે મિત્રો તમે જોઈ શકો છો. તો એ તમને દેખાડી. સ્ટેશનના એન્ડ ભાગમાં અમે આવી ગયા છીએ. આ જો બોર્ડ આવી ગયું. ઘણું લાંબુ છે પણ પોગી જઈશું હવે. કેટલું પડ્યું હોય પાટા પડ્યા છે. કેટલા મીટરનું છે તમે આમ જોઈ લો. જો 880. પોગી ન હકતો ધૂમકો તો માર્યો. આ હાર્દિકભાઈ પગી ગયા. હાર્દિકભાઈ જો ઈ પોગી ગયા છે. સ્ટન્ટ કરી રહ્યા છે.
ને બોડી બનાવવાનું કે તમે ટીટીના કોચ બાજુ પગવા આવી ગયા એને ભાગમાં આપણે એ બાજુ નથી જવું હો. આપણે અહીંથી આમ જ વયા જઈશું તમને કોચ દેખાડી દઈશું અમે આમ જો ગટર અહીંયા છે ના અમારા ગામનું સ્ટેશન પૂરું થઈ ગયું છે આટલું મોટું હતું લાંબુ બહુ બીજી બધી વસ્તુ બતાવશું. અને બીજી બધી વસ્તુ અમને તમને દેખાડશું અમારા ગામની નવી નવી વસ્તુ ને દેખાડશું અમે તમને અમારા બ્લોગમાં તમે બહીના રહી જાઓ હાર્દિકભાઈ કંઈક કાન કરવાનું કહે છે શું કરે ઈ? એમ કે માથે ચડવું છે એમ કે છે માથે નથી ચડવું, થંબનેલ લેવાનું. થંબનેલ લેવાનું એમ કે છે આઈસભાઈ રતનમેન આ હે લુણસરિયાનું બોર્ડ. મિત્રો અમે ઉપર હતા ઉપરથી હવે નીચે હાલવા ચાલુ કરી દીધું છે તમે જોઈ શકો છો આ સ્ટેશન હતું હવે અહીંયા રેલગાડી જાય છે આમ 3 જણા જાય છે ત્યાંથી પાછા સ્ટેશનમાં ચડી જાય છે ત્યાંથી અમે અમારા ઘરે વયા જઈશું આડા બોર હતા નાના નાના પાણી પેલા બહુ આવતું હવે નથી આવતું નકરા જ છે એટલે લગીને આડા બોર હવે સનસેટ થયું છે ફોટા પાડવા હોય તો પાડી શકીએ અમે મિત્રો અમે ત્રણે આવી ગયા હે પાછા ઉપરથી નીચે. તો પાછા રિટર્નમાં આપણે ઓલી ઓફિસ દેખાડી હતી આયુષભાઈએ એ ઓફિસ આગળ પોગી ગયા હે જોઈ શકો છો. આમ થોડા ઘણા ફોટા બોટા પાડી લઈશું પછી પાછા બ્લોગ બનાવતા બનાવતા ઘરે વહી જઈશું. મિત્રો અત્યારનો આઈનો કંઈક આવો નજારો છે જોઈ શકો છો. હા બે મોર મોર હાલ્યા છે ને હું વાહ હાલો આવું. મિત્રો અમે આવી ગયા ટિકિટ બારી વાળી ઓફિસે જોઈ શકો છો. આયુષભાઈ ને જતનબેન બે આગળ આગળ જાય છે ને આપણે પાછળ પાછળ હાલ્યા જાય. હા બધે જો આવી રીતના કામગીરી બધી હાલે હજી સ્ટેશનનું થોડું ઘણું ના બે આગળ આગળ હાલ્યા જાય. હા કંઈક ઝાડવા ને એવું બધું વાવેલું છે. મિત્રો અમે પાછા આવી ગયા છે હાલ બાજુ સ્ટેશનની મેન ઓફિસ બાજુ. આ બધી ટિકિટ બારીની બધું છે. હા અત્યારે ટાઈમ વાગ્યા છે 19 ને 19. જતનમાં નહીં દેખાડતા હતા કાંઈ કે 19 ને 19 થયા છે. જો જય હિન્દ ભાઈ બે વાલા બધે બાકડા ફિટ કરેલા છે. કચરા ટોપલીમાં નાખો એવું બધું છે. રેલગાડી પડખે પડી છે ઠેઠ લગી રેલગાડી દેખાય છે. હાઈલા જે સનસેટનો ટાઈમ થઈ સનસેટ થયો છે જોઈ શકો છો. જોઈ શકો છો આવડા આપણે ઓલ સીડી આગળ પહોંચી ગયા. 1 2 3 ને 4 માળની સીડી આવડી જોઈ શકો છો કેટલી ઊંચી છે. આ બે આગળ આગળ હાલ્યા જ જાય. હા એ દેખીએ ગઈશ આ થાંભલો તો હે પણ કોઈક લાઇટ જ નથી. લાઇટ જ નીકળી ગઈ. इसका कारण आपको मालूम ही होगा. देखो કાંઈક દેખાડે આમાં ચોખા ભરેલા એમ કે જો છે તમને આમાં ચોખા હે જોઈ શકો છો. આવડા કન્ટેનર હે. આયુષભાઈ ચોખા લે શું હે કેની દડી ફાઇનલી મિત્રો અમે એન્જિન આગળ પહોંચી ગયા છે. આ આવી ગયું છે એન્જિન રેલગાડીનું હે ને. હા માવા ચોર થાકી ચોરવાનું એ ઉડાડ્યું. આવડા એન્જિન આવી ગયું જોઈ શકો કેવડું મોટું એન્જિન છે રેલગાડીનું. એક એન્જિન કેટલા બધા ડબ્બા ઉપાડે જ્યાં લગીને નજર જાય ત્યાં લગીને ડબ્બા છે. હા એક એન્જિન. આ એમ કે આ એન્જિનનું નામ એ છે WDG4. જો આ લખ્યું હે ને WDG4 આ એન્જિનનું નામ. રેલગાડીનું એન્જિન છે. અંદર જો કંટ્રોલર છે બધું ઝૂમ કરીને દેખાડીએ. આપણે અંદર કાંઈ હારી વિચારા ન કરાય હાલતી થઈ જાય.
આ જો આવડું મોટું એન્જિન અમારે પડખે જ છે પાછું હે ને ભારતીય રેલ ડીઝલ લોકો કેર આ ડીઝલની ટાંકી કેવડી મોટી જો હે ને ભારતીય રેલ એમાં હું મને ખબર એમાં હું મને ખબર इसमें क्या बता दो જો તમે એન્જિન હે ને આવડું મોટું હાકર દેખાડે મોટ જબરી કંઈક આવું એન્જિન હોય રેલગાડીનું જોઈ લ્યો તમે મિત્રો સાબરમતી હે ને આ એન્જિન છે જો ગાડી આમાં આખી આખું સ્ટેશન રખડી આવ્યા આજ તમને જો મજા આવી હોય તો આવડા સ્ટેશન અમારા ગામનું આવું હતું તમને જો મજા આવી મિત્રો જો તમને આવડા સ્ટેશન વાળા વ્લોગમાં મજા આવી હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ જરૂર કરજો આયુષભાઈ સ્ટેશનમાં આવો તો આપણે આ તારને અડવા નથી હા જતન મેં એમ કે સ્ટેશનમાં આવો ને તો આ તાર બારને અડવાનું નહીં છુમ થઈ જઈશો પૂરું જ થઈ જઈશ આ પાછા સ્ટેશનમાં આથી અમારા લુણસરિયા ગામના બોર્ડ આગળ આવી ગયા સ્ટેશનનું બોર્ડ એ લુણસરિયા શરૂઆત અહીંથી ને કરી હતી અને પૂરું અહીંથી ને કર્યું અમે જોઈ શકો છો આખું સ્ટેશન રખડી આવ્યા છે હવે આવડા જોઈ શકો છો આવડે આ કોટર જેવું દેખાય ને ત્યાંથી અમારું ગામ ચાલુ થઈ જાય છે